કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન બદલવાનો મામલો. કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વિરોધ નોંધાયો. આંબેડકર સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું. તાલુકા પંચાયતના પ્રમુખનું 2021નું રોટેશન રદ કરી 2023નું રોટેશન હુકમ કરતા વિરોધ. કપડવંદના બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી. કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખનું રોટેશન 2021 પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ. બાદમાં રોટેશન 2023નો જનરલ કરવામાં આવતા અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો સૂર. અલ્તાફ શેખ, કપડવંજ. કપડવંજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો, જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાળુસિંહભાઈ છે, આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે, તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ભાઈ રંગીતસિંહભાઈ છે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે. એમના વણકર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે. આવા અનેકવિધ આગેવાનો, બહેનો, કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે. આ આવેદનપત્ર આપવાનું મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી 6 આવી હતી, પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જે તેલનારની, એમાં કોંગ્રેસ જીતી હતી અને 21ના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે. એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ, છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે. હું માનું છું કે આ એમના પેટમાં તેલ રેડાયું અને એના કારણે કમનસીબે 23નું ત્યાગથી લઈ આ સાચું ખોટું ભગવાન જાણે, પરંતુ 23નું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટનો રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ એમણે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે. અને બીજું કે મૂળ કપડવંજની અંદર 17ના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી, આ 21ના નોટિફિકેશનમાં અનામત નથી, આ 23નું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં પણ અનામત નથી. એનો અર્થ કે કપડવંજ તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં. અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે. સરકારે હજુ પણ સમય છે, ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ 21 પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી છે. અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ, કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં. અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં. અને એટલા માટે આજે મારી વચ્ચે આ વણકર સમાજના બધા જ આગેવાનો, રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતાં સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ. એટલા માટે આ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ. 21નું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ.